આવો દાદા. શું થાય છે? ફેર ચડે, આમ બહુ ફેર ચડે. બરોબર. તમે ઓલા સોટા હાથી આંકો ઈ જ દાદા છો ને? હા, હું એને ના પાડું છું છોટા હાથી આંકવાની, એને લીધે ફેર ચડે છે પણ સમજતા જ નથી. મારી દાદાને સોટા હાથી આંકવાથી ફેર ન ચડતા, પણ મૂળ તો તમારા ઘરવાળા ને. મને લાગે છે ઉપરવાળાએ તમારા બેયની 36 ગુણ મેળવેલા છે. તમે કેમ મંદિરે જાવ ત્યારે લસરપટીઓ ખાવ છો, એમ દાદાને જ્યારે સોટા હાથીના ભાડા ન હોય ને ત્યારે લીમડા હેઠે સોટો હાથી ફેરાવે. આ જો શું કરે છે જો. જલસા કર બાપુ જલસા કર, જાય બધા તેલ લેવા જલસા કર. આ બધું મારે તમારું ધ્યાન રાખવું પડે છે. લાવા દાદા 3 પાઇન્ટ છે. એમ 3-5 છે, રોજ તો એક લોસ ને. ઈ 1 પાઇન્ટ જે લાવ છો ને તમે, લાવો દાદા ઈ બારનું સાંભળવા માટે. રોજ 1 પાઇન્ટ જે લાવ છો ને ઈ મારી ફી ના. અને આ તમારા બીજા 2 પાઇન્ટ જે છે ને ઈ દાદાનો વિડિયો ઉતારવા ન્યા રહ્યો ને ત્યાં મારા 2 પેશન્ટ રહી ગયા એના. ટાઈમ ના તો મારા કિંમત હોય ને. હવે ધ્યાન રાખજો, સકડો આંકો એનો વાંધો નથી, પણ આ મેં સકડિયું ખાવાનું કીધું ને દેખાડ્યું ને ઈ નહીં ખાતા, નકર આ મટશે જ નહીં તમને. જાઓ બાને સોટા હાથીમાં આગળ બેહાડજો, વાહેની બેહાડતા, નકર એને રોદા લઈ લઈને એની ઘરના મણકા ઢીલા કરાવી નાખજો.